જંબુસર નગરપાલિકા દ્વારા JEBનું 1 કરોડ ઉપરાંતનું બિલ નહીં ભરતા સ્ટ્રીટ લાઇટ કનેક્શન કપાવ. જંબુસર નગરપાલિકાના અનગઢ વહીવટને કારણે જંબુસર નગરની સ્ટ્રીટ લાઇટ કનેક્શન કપાવ. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ગટર પાણીનું બિલ 1 કરોડ 14 લાખ થવા છતાંય પાલિકા દ્વારા DGVCLમાં આ બિલની રકમ નહીં ભરાતા JB દ્વારા લાલાક કરવામાં આવી હતી અને જંબુસર નગરપાલિકા વિસ્તારની સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપી નખાતા જંબુસર નગરમાં અંધારપટ છવાયો હતો. હાલ ધાર્મિક તહેવાર ચાલતા હોય જે સમયે જંબુસર નગરમાં અંધકાર છવાઈ જતા જનતા હેરાન પરેશાન. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચનાને આધારે લખધીરભાઈ જાંબુએ પ્રતિક્રિયા આપી. જંબુસર નગરપાલિકાના લખધીરભાઈ જાંબુ આપ પત્રકાર મિત્રશ્રીઓને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મળેલી સૂચના મુજબ હું જણાવું છું કે જંબુસર શહેરમાં ગઈકાલે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાઈ ગયું છે એવી હકીકત અને ત્યાંની પરિસ્થિતિ અમે જોઈ છે. નગરપાલિકાના રેકોર્ડ આધારિત જ્યારે અમે ચકાસણી કરી છે ત્યારે એવી ખબર પડે છે કે આ અગાઉ 1 કરોડ 30 લાખ રૂપિયા તારીખ 27/2/2024 અને તારીખ 26/3/2024ના રોજ સરકારશ્રીમાંથી લોન લઈ અને GEBને અમે આ ભરપાઈ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલની તારીખે નગરપાલિકાએ 1,70,000 રૂપિયા 1,07,000 રૂપિયા તારીખ 3/3/2025ના રોજ ભરપાઈ કરવામાં આવ્યા હતા. હાલમાં જંબુસર નગરપાલિકાનું 1 કરોડ 14 લાખ રૂપિયા પાણી ગટર કનેક્શન જેવા બિલો વીજ બિલ બાકી રહે છે અને એ તમામ બિલો નગરપાલિકાના પ્રોસેસની અંદર થઈ રહ્યા છે. ટૂંક સમયની અંદર અમે પણ અમારી વસૂલાતના આધારે તમામ રકમ ભરપાઈ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. એ જ અમારી અફેરના જંબુસર નગરપાલિકા લખધીરસિંહ